तो हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइस आज हम आपको मशीन के अंदर जो चीज़ें वो दिखाएंगे सब कुछ, तो आप वीडियो में बने रहना। तो चलो अंदर आपको ले चलते हैं कंपनी के अंदर और दिखाते हैं। तो गाइस अपना दरवाजा वाखी लेंगे। तो गाइस જોઈ લો, તમને મશીનના અંદર બતાડું તો મશીન છે। તો ગાઈસ આ છે મશીન, તમને પેલા બ્લોગમાં બતાવી હતું બહારથી, તો આ બ્લોગમાં હું તમને બતાવીશ અંદરથી મશીન કેવું છે કેવું નહીં બધું। તો જોઈ લો ગાઈસ, આ છે આપણે મશીનના અંદર આપણે જોઈએ। મશીન ખોલીશું આપણે। तो गाइस मशीन दरवाजो खुली गयो है, तो હું તમને અંદરથી બતાડી દઉં કે મશીન અંદરથી કેવું છે ને કેવું નથી। તો ગાઈસ હાલ આપણે લાઇટ ચાલુ કરીશું। તો લાઇટ બંધ હતી તો લાઇટ ચાલુ કરી તો તમને બતાડું અંદર કે મશીનના અંદર કેવું છે। તો ગાઈસ આ જોઈ લો, આ આટલી મોટી મોટરો લગાવેલી છે। હું અંદર જોઈ લો કેટલી જ મોટરો, અને આ જાળી છે, અને આ જાળીની અંદર આપણે બધી શાકભાજી આવે તે મૂળા છે બધું છે તે વસ્તુ કટિંગ કરીને અંદર મૂકવાનું છે। તો આપણે અંદરથી પણ હું તમને બતાવી દઉં। અંદર આ પણ જાળી છે, જોઈ લો। તો આપણે અંદર જઈશું, અંદર બહુ છે। તો ગાઈસ આટલું મોટું અંદર મશીન છે, જોઈ લો। આ તો ખાલી થોડીક જ જગ્યા છે, બીજી આપણે જગ્યા બતાડીશું અંદર। તો આ પણ જોઈ લો, આટલી મોટરો મૂકેલી છે, જોઈ લો। તો આ મોટરથી જ મશીન આપણે ઉપડે ને ચાલુ થાય। તો આ મોટર કારણથી આપણે ગરમી અંદરથી ફેંકે કે જેટલી ગરમી છે અહીં અંદર। આ તો હાલ બંધ છે, તમે ગાઈસ કહેશો તો અમે ચાલુ પણ કરીને બતાવશું। તો આપણે બીજી બાજુથી બતાવી દઈએ તમને। તો ગાઈસ આ જાળી આપણે કરવાની છે। તો ગાઈસ આ જાળી આપણે બહાર કાઢવાની છે। આ જાળી બહાર જશે તો જ આપણે અંદર જઈશું। આ જાળી આપણે કાઢવાની છે ગાઈસ। જાળી એકલાથી તો ખાતી નથી, એટલે બહુ વજનમાં છે જાળીનું। તો આપણે ખેંચી લઈએ। તો આઈ એમ સોરી ગાઈસ। તો અંદરથી હું તમને થોડુંક બતાવી દઉં કે પીલી કોરાઈ પણ મોટરો મૂકેલી છે જાળીની। તો એ પણ આટલી જ છે, અને આના કારણે તો ગાઈસ અંદરમાં જે વસ્તુ આપણે બહારથી અંદર કટિંગ કરીને મૂકો ને એ જ બધું અંદર આના કારણેથી ગરમથી આ ગરમ હવા ફેંકે ને તેનાથી બધું રહે, અને બહુ સારું પણ રહે। તો ગાઈસ તમને બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા। અને જો તમને હાલ તો મશીન બંધ છે તો પણ મને આટલી ગરમી લાગે છે, ત્યારે ગાઈસ ચાલુ કરો તો તારે જ જેટલી ગરમી લાગે ને। અને ગાઈસ આ મશીન ચાલુ થાય તો ગાઈસ જેટલી ગરમી ફેંકે ને, તો તમે ખાલી અંદર ઊભા ખાલી હાલ મળે ગાઈસ જોઈ લો કે અંદર ઊભો છું તો આટલી ગરમી લાગે। આ મશીન બંધ છે તો પણ આટલી ગરમી લાગે છે। તો ગાઈસ તમે વિચારો કે જ્યારે આ મશીન ચાલુ થાય ત્યારે કેટલી ગરમી ફેંકતું છે।